હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા લોકો? તો મને આશા જ છે કે તમે બધા લોકો મજામાં જ હશો. સવારના આપણે થઈ ગયા છે 9 અને અમે બધા લોકો ઉઠી ગયા છે. વહેલા ઉઠીએ એનું કારણ છે કે સૌથી પહેલાં મારા પપ્પા ઉઠે 4 વાગે અને પછી મારા મમ્મી ઉઠે છે 5 વાગે, પછી 6 વાગે મંજુ ઉઠે છે ને 6 વાગે હું પણ ઉઠું છું. એનું કારણ છે કે 6 વાગે હું ઉઠી અને દોડવા જાઉં છું, રનિંગ કરવા જાઉં છું, કાયમી કસરત કરવા જાઉં છું. એટલે આપણું આ શિયાળામાં 3-4 મહિના જો આપણે કસરત કરીએ તો આપણું શરીર પણ ફિટ રહે. અને અત્યારે તો બહુ કંઈ કામ ના હોય અમારે, એટલે થોડુંક રનિંગ તે આપણે કરી લઈએ એટલે શરીર હંમેશા ફિટ રહે. કસરત કરતી રહેવી જોઈએ હંમેશા. તો હું કાયમી 3 કિલોમીટર રનિંગ કરવા જાઉં છું ને 3 કિલોમીટર પાછો આવું એટલે કાયમી 6 કિલોમીટર રનિંગ થઈ જાય છે મારે. સવારે 6 વાગે જાઉં એટલે 6 ને પોણા 7 જેવું થાય તો પાછો આવતો રહું રનિંગ કરી. સવારનું વ્યૂ જો આપણા ઘરનું બહુ સરસ મજાનું છે. અને આપણું ટ્રેક્ટર પણ કેટલા દિવસથી આ બંધ પડ્યું, તો એને પણ સ્ટાર્ટ કરવાનું છે. મતલબ 7-8 દિવસથી આ બંધ પડ્યું, એને પણ હવે સ્ટાર્ટ કરી લઈએ એટલે થોડુંક મૂકીએ આપણી ભાષામાં કે ઓઇલ બોઇલ ને એવું સડે. ત્યારે તો ડિજિટલ યુગ છે, ટેકનોલોજી આપણા ભારત દેશની બહુ આગળ છે. એટલે 7-8 દિવસથી આ બંધ પડ્યું એટલે એને પણ સેલ્ફ મારવાનો છે. તો મેં કીધું હાલો સેલ્ફ હમણાં મારી લઈએ. પ્રિયાંશી પણ ઉઠી ગઈ. પ્રિયાંશીને ઉઠવાનો ટાઈમ છે લગભગ 8 વાગ્યા ઢુકડો ટાઈમ છે પ્રિયાંશીનો ઉઠવાનો. ને મંજુ ને મારા મમ્મી ને એ બધા જોવા ઘરે છે. હું અહીંયા આપણા કિચન ગાર્ડનમાં ઘૂમરા મારું. તો આ છે આપણું ટ્રેક્ટર સિમ્બા 20. કેમ બાકી આ સાઉન્ડ સિસ્ટમ ફિટ કર્યા 10ના સાઉન્ડ છે, જુનાગઢથી મેં લીધા હતા. બહુ સરસ વાગે છે, કંઈ ઘટે નહીં એવા વાગે છે. બાસ પણ બહુ સારું છે અને અવાજ પણ ફાટતો નથી. વોલ્યુમ આપણે ફૂલ કરી દઈએ તો અવાજ પણ ફાટતો નથી. સાઉન્ડ મેં લીધા આપણે જે પ્રખ્યાત છે આપણા એટલા જુનાગઢ પોરબંદર એરિયામાં બહાર હશે પણ મને બહુ ખ્યાલ નથી. એ પ્રખ્યાત છે વાઘેલા કરીને હે. વાઘેલાનો આખો સેટ આવે છે, એને સાઉન્ડે આવે અને એનું ટેપ રેકોર્ડરે પણ આવે. તો એ પ્રખ્યાત છે. અને જો મંજુ આવે થેગું કામ બધું તો તેવું બધું મગની દાળ ભળવી. મગની દાળ મંજુને જો બીજું કામ આવ્યું, મગની દાળ ભરવાની છે. એ કેમાં ભરવાની છે? એટલે ઘંટુડો આવે એમાં. દેશી પહેલાં ઘંટુડામાં જ બધું કરતા. આગળ મંજુ ઘંટોળો લઈ છે, પછી એમાં ડાયર ભરવાની છે ને. ચોખ્ખો કરીને મૂકેલા તો મંજુ છે એ ઘંટુડો સાફ કરે. નાનો ઘંટુડો લાગે ની. હા, નાનો છે પણ સાફ કરે ને મૂકે દા. પછી એક કોથરાની ગુણ છે ને ઓલા માંડવીની બીની એ આપણે ચોખ્ખું કરી લઈએ તો પછી નિરાયથી દાળ પાડીએ તો હાલે. પહેલાંના જમાનામાં લોટાઈ આમાંથી જ કરતા નહીં, આ ઘંટોળાનો ઓલામાંથી જ. હા અટાણે તો ઓલી કામ કે આવે ગયું બધી ઘંટી ને. આવે હા, પેલા બાયુનો હાથ તૂટે ફેરવે તો કારામાં મગ દરવાના. પછી વારસે ઘડીક પછી આગળ કોથળો ચોખ્ખો થઈ જાય ને હા, એટલે પછી સરસ. તો અટાણે હવા 3 થેગા અને ચા મૂક્યો મારા ફૂઈ. તો ચા ખાલી એક મારા મામા જ પીએ, બાકી અમે કોઈ નથી પીતા. જો બાજરાનું દળણું કરવું ને ઠામ મૂકવા, ફટાફટ મૂકે દા.
હા તો મિત્રો રૂંડાના થઈ ગયા છે 3 અને પ્રિયાંશી હજી સૂતી છે અને બધા જો આડાવરું કામ કરવા માંડ્યા. મંજુ ઠામ હકેલવા માંડી. જો મંજુ ઠામ હકેલવા માંડી. પ્રિયાંશી જો અવાજ કર્યો બાપા. ઉઠે ગઈ? હા અવાજ આવ્યો ને એ તો માસે ને અટાણે તો સમજાતું ને ટાઈટું પડે કે તડકા કે ને અટાણે ગરમી થાય ને. કાલે તમે આવતો તો નું તો સાટા આવતા ઝીણા ઝીણા મોટા મોટા કોકો ઝીણા ઝીણા ભગવાનની નક્કી નથી થતો કેમ ગાવ દેવું માણસ. પ્રિયાંશી ઉઠી ગઈ છે. ઉઠે ગઈ? એ પીયું તું ઉઠે ગઈ? કેતા બાપા બોલતા બોલતા બાપા પીયું. પ્રિયાંશી ઉઠે ગઈ એને આમાં રાખવી પડે ને કરતા એ ઠેકડો મારે નીકળે જાય. હે ઠેકો મારે નીકળે જાય પ્રિયાંશી. ઓહો ઓહો કેટલા વાગ્યાનું સૂતી હતી તું? 3:30 થવા આવ્યા. કેટલા વાગે ઉઠી સૂતી હતી તું? 12 વાગે સૂતી હતી ને કે 12:30? જોતા જોયું તો પ્રિયાંશી બાપા કહેતા બાપા પીયું બોલતા બાપા બાપા બાપા. બાજરાનો લોટ પૂરો થઈ ગયો લાગે તો. શેતા ખરી પણ 1-2 ટાણાનો છે, 2 ટાણાનો વધારે તરે નાખીએ કોઈ મહેમાન આવે હાથે તો વાંધો નહીં. પૂરે એવા મોટ પાઇપ બાંધવાનું હોય. આ બી ટીવી ચાલુ હોય એટલે અડધું ત્યાં ટીવીમાં વહી જાય, અડધું ત્યાં ટીવીમાં વહી. પ્રિયાંશીની માથામાં તેલ નાખે મંજુ એવો. પ્રિયાંશી જો રમે. પગ થઈ જાનો પીયું લે લે પાડે નાખું પાડે નાખું. ઊભી થતા પીયું ડીગી ડીગી કરી યાર ઊભી થા. આ જોડ મારા માને લેવા હતા પ્રિયાંશીની બર્થડે ગિફ્ટ. મારા બાપો અને મારા માને આવ્યા હતા ને. પ્રિયાંશી પ્રિયાંશી કોણ લેવું તું વાવા કોણ લેવું તું? ઊભી થા જો ઊભી થઈ પીએ જો ઊભી થઈ. હા ડીગી ડીગી કરતા ડીગી ડીગી કર એ ડીગી ડીગી કરે જો પીયું ડીગી ડીગી કરે. ઊભી થઈ જા પાછી ઊભી થઈ જા. કારોક બેલેન્સ વિખાઈ જાય. પ્રિયાંશી પ્રિયાંશી આવે પ્રિયાંશી
ક્યાં પ્રિયાંશી આરે આરો ક્યાં પ્રિયાંશી આરો વાતો કરતા ના આવડે પીવું વાતો કરતા વાતો કર વાતો કરતા ગાંડી જા રમ્યો તો એવો રમો પ્રિયાંશી પ્રિયાંશી રોટલા આવડે ઘડતા પ્રિયાંશી તુને કે ઘડે બાર રોટલા લે એ તો કઈ ઓટ કાઢતી હતી પ્રિયાંશી ડિસ્કો કરતા આવડે ડિસ્કો કરે જો જો ડિસ્કો કરે જો જો ડિસ્કો કરે જો તો મંજુએ મગની ડાયર બનાવવાનું ચાલુ કરી દીધું છે દેશી તરીકેથી. આમાં ડાયર વધારે કાની કર ડાયર આ બાજુ આવે ને વધારે બધી કોરા પડે પૈતી ડાયર આ કાળા મગ લાગે નહીં એટલે બાહરિયા કે કેડિયા કેડિયા કેડિયામાં. આજ કે આવ્યા હતા ને તો 10 કિલો લઈ આવ્યા હતા બાહરિયા કેડિયા આ રહ્યું આ પોતા લોખંડનો છે ને. તો હાલો આપણે મંજુને ટેકો દેવા જઈએ. મજૂરી ઘંટી આંકવા લાગે હું આ વેલા નાખી જા મગ નાખી જા હું આમાં આ ફેરવી જા. પહેલાના લોકો આમાં જ આપણે લોટ ને બધું જોતા નહીં. જો આ રીતના ડાયર થાકી જાય અમુક અમુક આખા રહી જાય નહીં એ રહી જાય ને હાલ ફેરવો ને ફેરવો ફેરવો મજા આવે ભરત કામ કરે નહીં મજા તો આવે જ નહીં એમાં કામ વાંધો આવે. પણ ભરતને આ દાળ ખીચડીમાં નાખવાની હોય તમે ખીચડી તો એટલી બધી ખાતા નથી. મને બહુ ભાવે ખીચડી તમે જરાય નથી ખાતા. ભાત કર્યા હોય તો ભાત ખાવા હોય તો ખાય બાકી ખીચડી તો અડે નહીં. હા વઘારેલી ખીચડી ખાય ને ગિરનારી ગિરનારી ખીચડી બાકી મોરી ઓલી હાદી કરી ઈ નો ભરત ખાય. અમારે તો ઈ પણ હાલે. તો ભલે 30 ટકાનું પૂરું કરી દીધું. અને હાઈ ક્લાસ ડાયરી પાડી દીધી. અને વાહે હાઈ ક્લાસ સ્કૂલ છે કલેક્ટર્સના એ બધા હું પાછું કાલે વ્લોગમાં જઈ બતાવી. હા તો મિત્રો ડાળ છે મગની મગ છે એની ડાળ કમ્પ્લીટ બનાવી દીધી છે. જુઓ તમે કમ્પ્લીટ ડાળ બની ગઈ છે. હવે મંજુ બરણી લેવા ગઈ છે બરણીમાં ભરી લઈએ
અને આ બીજી વાત કે સવારે મેં કીધું હતું કે આપણે ટ્રેક્ટરને સેલ્ફ મારવાનો છે, પણ અત્યારે તો એવું કાંઈ ટાઈમ નથી રહ્યો સેલ્ફ મારવાનો, પણ નેક્સ્ટ વ્લોગમાં હું તમને જરૂર બતાવીશ. આપણે ટ્રેક્ટરને સેલ્ફ મારવાનો છે, હમણાં ઘણા દિવસ થયા ચાલુ નથી કર્યું, એટલે તો એ નેક્સ્ટ વ્લોગમાં એ પણ તમે જોજો. અને આપણો આ વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરી દઈએ. તો તમે અમારા ચેનલમાં નવા આવ્યા હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.